એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરવો. તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે. 2008માં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવારજનો માટે જે કર્યું છે, એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો. અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ. એમણે કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે, એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ. એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ, લાઈફ ટાઈમ. જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે. જે ઇન્જર્ડ થયા છે અને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે. જે મૃત્યુ